મંદિર સપ્તાહ. નામ મંદિર સપ્તાહ છે, પણ વિષય વસ્તુ તો પરમાત્મા છે. ઈશ્વર સપ્તાહ નામ રાખવાના બદલે મંદિર સપ્તાહ કેમ નામ રાખવાનું એવું પછી કહીશ. હિન્દુ કેન્દ્રમાં ભગવાન છે, હતા અને રહેવાના. આપણા અસ્તિત્વનો જો કોઈ આધાર હોય તો એ છે પરમાત્મા. આપણી પ્રકૃતિનો જો કોઈ આધાર હોય તો એ છે પરમાત્મા. આપણી આ વર્તમાન અવસ્થાનો જો કોઈ આધાર હોય તો એ છે પરમાત્મા. જે પણ કંઈ છે પરમાત્માને આધીન છે, જે પણ કંઈ છે પરમાત્માની દેન છે. ભગવાને આપણને બનાવ્યા છે અને સારા બનાવ્યા છે. જો આપણને સારા બનાવ્યા છે તો આપણે સારા રહેવું જોઈએ, બગડી નથી જવું જોઈએ, ખરાબ નથી. આ સૃષ્ટિ ઉપર જેટલી પણ વસ્તુઓ છે ને એ બધી વસ્તુ સારી છે. અમૃત પણ સારું છે, ઝેર પણ સારું છે. બસ ઉપયોગ એ જ સારો કે ખરાબ હોઈ શકે છે. અમૃત પણ સારું અને ઝેર પણ સારું, એનો ઉપયોગ જ સારો અને ખરાબ હોઈ શકે છે. અને કોણ કરે છે? એ માણસ કરે છે. તો આપણે ઉપયોગ સારો કરીએ, એના માટે આપણે સારા બની જઈએ. એના માટે આપણે ભગવાને આપણને જેવા બનાવ્યા છે એવા બની જઈએ. બહુ સારું થશે, બહુ ભલું થશે. તમારું પણ ભલું થશે, સૌનું પણ ભલું થશે. मेरा भी भला, आपका भी भला, और इस दुनिया में सभी का भला. પાંચમો પાઠ મંદિર સપ્તાહ. એનો આપણો વિષય છે ભગવાન માનો ભગવાન. ભગવાનને માનો, ભગવાનનું માનો. શું વિષય છે? ભગવાનને માનો ભગવાનનું માનો. ભગવાનને બધા માનો છો કે નથી માનતા? માનીએ છીએ. ભગવાનનું માનો છો? નક્કી નહીં, પૂરેપૂરું નહીં, અધૂરું બધું. અમુક લોકો એવા પણ છે કે જે ભગવાનનું માને છે પણ ભગવાનને નથી માનતા. જીવન એટલે ઉચ્ચ કોટીનું, પરાકાષ્ઠાનું જીવન છે. ત્યાગ, એ લોકોનું સમર્પણ, એ લોકોનો શિષ્ટાચાર, એ લોકોની સજ્જનતા, શાલીનતા, સભ્યતા, મર્યાદા, કર્તવ્ય પાલન, ફરજ, અણિશુદ્ધ, અચૂક. એક અંશ માત્ર એમનાથી ગફલત ન થતી હોય. ભગવાનને ના માનતા હોય. બંને વસ્તુ કરવાની છે. ભગવાનને માનવાના છે, ભગવાનનું માનવાનું છે. આના ઉપર એક સરસ વાર્તા પણ મારે તમને કહેવાની છે. પણ પહેલાં તો મારે એ પૂછવું છે કે ભગવાનને માનવાના એટલે શું? જે નથી એટલે માનવાના કે છે એટલે માનવાના? માનવાની વાત ક્યારે આવે ખબર છે? જે ન હોય ત્યારે માનવાનું વાત આવે. તું હું માનું છું, એ ખરેખર એવું છે. હું એવું ધારું છું, એ ખરેખર એવું છે. શું છે? પણ આ બોલચાલની ભાષા છે આપણી કે ભગવાનને માનવા, કે જે છે એને માનવાના છે, જે છે એનો સ્વીકાર કરવાનો છે. ભગવાન ખરેખર અસ્તિત્વ ધરાવે છે, માટે ભગવાનનો એટલે કે અસ્તિત્વ રૂપ એવા પરમાત્માનો આપણે સ્વીકાર કરવાનો છે. અને એ સ્વરૂપે સ્વીકાર કરવાનો છે. એમના પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવાની છે, એમના પ્રત્યે સમર્પણ વ્યક્ત કરવાનું છે, એમના પ્રત્યે આપણે રુચિ વ્યક્ત કરવાની છે. એ શ્રદ્ધાની અભિવ્યક્તિ એટલે ભગવાનને માનવા. કે ભગવાનને માનવા એટલે શું? કોઈ તમને પૂછો ભગવાનને માનવા એટલે શું? ભગવાનના અસ્તિત્વ વિશે શ્રદ્ધા રાખવી. અને ખરેખર આ પૃથ્વી ઉપર ભગવાન છે, આ વિશ્વમાં ખરેખર ભગવાનનું અસ્તિત્વ છે.
એટલે ભગવાન માનવા ભગવાન માનવા. અને ભગવાનનું માનવું એટલે શું? તો ભગવાને કહેલી તમામ વાતો માનવી. ભગવાન તો અત્યારે છે ને, કોઈ તમને પૂછે કે ભગવાન તો છે નહીં, તો પછી આ ભગવાનનું માનવાની વાત ક્યાંથી આવે? ભગવાન નથી, પણ ભગવાને બનાવેલા શાસ્ત્રો છે ને, બસ ભગવાને બનાવેલા શાસ્ત્રો માનવાના. એટલે શું? એ શાસ્ત્રમાં કહેલી વાતો માનવાની. ભગવદ્ ગીતા એમાં કહેલી વાતો માનો એટલે ભગવાનનું માનેલું કહેવાશે. કોણે બનાવી ભગવદ્ ગીતા? શ્રી કૃષ્ણજીએ. એમના મુખેથી કહેવાયેલી છે, તો એને માનો એટલે ભગવાનનું માન્યું તમે. બરાબર, બહુ સીધી વાત છે, સ્પષ્ટ વાત છે. ભગવાનને માનો, ભગવાનનું માનો. આ વિષય ઉપર એક સરસ મજાની વાર્તા છે. ફૂલના વેચનારો માણ્યો. એક નગર હતું બહુ મોટું, અને નગરમાં ભગવાન આવ્યા હતા. અને ગામના બધા જ લોકો ભગવાન પાસે જઈ રહ્યા હતા, અને સાક્ષાત ભગવાન આવ્યા હતા. કંઈક 2250 વર્ષ પહેલાની વાત છે. એમ કહેવાય છે ગૌતમ બુદ્ધ આવ્યા હતા એ નગરમાં, અને બધા ગૌતમ બુદ્ધના જે બધા અનુયાયી હતા બૌદ્ધ ધર્મના, બધા જઈ રહેલા. એ જમાનામાં મોટા મોટા મંત્રીઓ, રાજાઓ ઘણા બધા બૌદ્ધ ધર્મી હતા, અને માટે બધા જ નગરમાં એક દિશા તરફ જઈ રહેલા ભગવાન બુદ્ધને વંદન કરવા માટે. ભગવાન પાસે જવું એટલે ફૂલ તો લેવા પડે. એટલે એક માણસ હતો, બિચારો સામાન્ય સ્થિતિવાળો હશે એકદમ, એ ગયો માળી પાસે અને કીધું ફૂલ આપો ને, કે પણ કેટલા લેવા છે તો બોલો, કે બસ થોડા ઘણા આપો ને. કેટલા રૂપિયા થશે? પેલા કીધું કે 5 રૂપિયા થશે. ના ના, કે 5 રૂપિયામાં તો મારાથી પરવડે એમ નથી. આગળ જતો. પછી બીજો માણસ આવ્યો ફૂલ લેવા માટે એની પાસે. પછી બીજું ફૂલ લાવો ને. પહેલા પેલો પૈસા માટે રજક કરી ગયો હતો ને, એટલે એણે કીધું પૂરા 5 રૂપિયા થશે, આપવા હોય તો બોલો. બીજી વાત પછી, કેટલા ફૂલ ને, કયા ફૂલ ને, ભાઈ તમે મારી જોડે મજૂરી કરવા પછી પૈસા ના લો, પછી ફૂલ ના લો તો શું મતલબ? પેલો કે 10 રૂપિયા આપવા તૈયાર છું, તું ફૂલ આપ મને. પેલો ના, મારે નથી આપવા. રવાના કરી ફૂલ ના આપ્યા. એને એમ થયું કે મારા ફૂલની કિંમત વધારે લાગે છે. 10 રૂપિયા આપવા તૈયાર થાય, વળી પાસે 15-20 રૂપિયા આપવા પણ તૈયાર થઈ જાય. થોડીક વારથી ત્રીજો એક માણસ આવ્યો, એ મંત્રી હતો. પેલો શેઠ હતો, પછી આ મંત્રી આવ્યો, અને પછી મંત્રીએ પૂછ્યું કે ફૂલ આપો, મારે ફૂલ લેવા છે. તે પૂરા 50 રૂપિયા થશે ફૂલ લેવા હોય તો. 50 થી 100 રૂપિયા આપવા દે તો ફૂલ આપવાના, બસ બીજું કઈ નહીં. નક્કી મારા ફૂલની કિંમત બહુ છે, એટલે કે ના, મારે નથી આપવા. પેલો પણ જતો રહ્યો, મંત્રી પણ જતો રહ્યો. થોડીક વાર પછી છેલ્લે રાજા આવ્યો. નગરમાં મોટો માળિયા એક જ હતો, અને જે સારી ક્વોલિટીના જે એક્ઝેક્ટ આમ જોરદાર ફૂલ કે આની પાસે જ મળતા હતા. રાજા આવ્યો, ઉભો રહ્યો, ફૂલ આપ. રાજા પૂરા 500 રૂપિયા થશે, 1000 રૂપિયા આપવા તૈયાર છે, તું ફૂલ આપ. મારા ફૂલની કિંમત હજી મોટી લાગે, ફૂલ નથી આપતો. બોલો, શેઠ ગયો, પેલો ગરીબ ગયો, પછી શેઠ ગયો, પછી મંત્રી ગયો, રાજા. હવે કોણ આવવાનું હતું? ના આપ્યા એને. અને પછી રાજા જ્યારે ચાલ્યો ગયો ને, પછી બેઠો બેઠો વિચાર કરે છે કે ખરેખર મારા ફૂલની કિંમત 1000 રૂપિયા પણ ન હોય. પણ એક જણને ઊભા રાખીને પૂછ્યું, આ બધા જાય છે ને, આજે ભગવાન આવ્યા છે નગરમાં એમ છે, તો આ બધા એટલે ફૂલ માંગે, તો એના માટે ભગવાનને ચડાવવા માટે બધા ફૂલ માંગે છે એમ. તો એને ખબર પડી કે મારા ફૂલની જેટલી કિંમત નથી એટલી તો આ ભગવાનની કિંમત છે. હવે આ ફૂલ મારે વેચવા નથી, આ ફૂલ મારે ભગવાનના ચરણે ધરી લેવા છે. 1000 સોના મોહર કરતા પણ આ ફૂલની કિંમત વધારે છે. કેમ? આ ભગવાનના કારણે એ ફૂલની કિંમત વધારે છે. માટે કે જે મહામૂલ્યવાન છે, 1000 સોના મોહરે પણ જે ફૂલ ખરીદવા માટે તૈયાર છે, તો એ ભગવાન કેટલા બધા મહાન હશે. હું 10 રૂપિયા પાછળ, 100 રૂપિયા પાછળ, 1000 રૂપિયા પાછળ દોડું છું, અને આ લોકો લાખો રૂપિયા એની પાસે ખર્ચવા માટે તૈયાર છે. તો ભગવાન રૂપિયા કરતા ભગવાન કેટલા બધા મહાન હશે. તો મારે ભગવાનના ચરણે જઈને આ ફૂલ ધરવા છે. પછી બધા ફૂલ લઈ અને પેલા શેઠ, મંત્રી અને રાજા બધાની નજર સામે એ ફૂલ ભગવાનના ચરણે ધરી. આને કહેવાય શ્રદ્ધા, આને કહેવાય સમર્પણ, આને કહેવાય ભક્તિ.
સરસ સમુદાય. મને એમ કહો કે આ શેઠે આજે ઘણા બધા ફૂલ ચડાવ્યા હશે, મંત્રીએ પણ ચડાવ્યા હશે, રાજાએ પણ ચડાવ્યા હશે. આ સૌથી વધારે ચડિયા તો કોના બધા? એ માળી અને માળીની શ્રદ્ધા. આના બધી શું સમજાયું તમને? તમે આના બધી શું સમજશો ખબર છે? કે માળીએ જઈને 1000 રૂપિયાના ફૂલ ચડાયા. અને ભાઈ તમે વાતમાં પણ સમજશો શું? કે માળીએ જઈને 1000 રૂપિયાના ફૂલ ચડાય એવું તમે સમજશો ને? પણ આના ઉપરથી સમજવાનું એ છે કે માળીએ પોતાનું સર્વસ્વ ધરી દીધું. પોતે પૈસા જે કમાઈ શકતો હતો એ ન કમાયો અને એના બદલે એની પાસે જેટલું પણ કંઈ હતું ને પછી બધું જ ભગવાનને એણે ધરી દીધું. તો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા કેટલી બધી જોરદાર કહેવાય, ભગવાન પ્રત્યેની આસ્તિકતા કેટલી બધી જોરદાર કહેવાય. તો એવો ભાવ તમારે એ માળી પાસેથી શીખવાનો છે. ભગવાનને માનો. માળી કેવો માને છે ભગવાનને? માનતો તો અત્યાર સુધી નહોતો માનતો, પણ માનતો થઈ ગયો ને. ભગવાનને માનવા એટલે શું? ભગવાન પ્રત્યે શ્રદ્ધાનો ભાવ રાખવો, ભગવાનને બધું જ સમર્પિત કરવાની તૈયારી રાખવી. જે પણ કંઈ મારું છે એ કોનું છે? ભગવાન મારું છે. હમણાં તો બોલે આપણે મારું છે. ઓલા કપડાં તમે પહેર્યા છે કોના? ઓલા નોટબુક પડી છે કોની? ઓલા થેલી પડી છે કોની? આપણો આત્મા બોલે છે. અંદર પરમાત્માને બેસાડશો ને તો એમ બોલશે આ બધું કોનું? ભગવાન. બોલો તમે કોણ છો, આત્મા કે પરમાત્મા? જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે. આપણે પરમાત્મા છીએ, પરમાત્માનો અંશ જ છીએ. આપણે આ બધું કોનું છે? પરમાત્માનું છે. આપણે તો નોકર છીએ પરમાત્માના, આપણે તો ગુલામ છીએ. આપણે માત્ર કોણ છીએ ખબર છે? કેશિયર છે, ઘડી ઘડીને આપવાવાળા. ઘડી ઘડીને મૂકવાનું, ઘડી ઘડીને આપવાનું. આપણું કામ કેટલું છે? બેંકમાં જે બેલેન્સ છે કોની છે? કેશિયરની છે. કોની છે? માલિકની છે. માલિક કોણ? માલિક ભગવાન, ઉપરવાળો. આ કપડાં એ તમારે નથી, આ ઘરે તમારું નથી, આ પરિવારે તમારું નથી. એટલે માટે કદી પણ શોક ન કરો અને કદી પણ રાગ ન કરો, કદી પણ હર્ષ ન કરો, કદી પણ શોક ન કરો. એટલે ભગવાનને માનવા એટલે શું? શ્રદ્ધા વ્યક્ત કરી. આને કહેવાય ભગવાનને માનવું. બરાબર? આપણે આ વસ્તુ આખી સરસ સમજી ગયા. હવે વસ્તુને આપણે પ્રેક્ટિકલમાં ઉતારીએ. ભગવાનને માનવું. હવે થોડી છે ને બહુ લોજિકલ વસ્તુ છે એટલે તરત આપણે એને ગ્રહણ ન કરી શકીએ. આપણે સરળ દલીલથી ભગવાન છે એવું બાળકને સમજાવવું છે. અને મારે તમને પણ સમજાવવું છે બહુ સરળ દલીલથી. તમને કોઈ એમ પૂછે કે ભગવાન છે એની સાબિતી શું? બોલો, ચલો બોલો. ભગવાન છે એની સાબિતી શું? હા, જે પેલું કુદરતી સંપત્તિ છે જેમ છોડ વાવીએ ને પછી ઉગે તો ઉગે છે એમ એમ. હવે છે તમે ન ઉગ્યું તો તમે ન વાવ્યું તો ઉગત શું? જે હવા છે એ તો હવા તો છે. હવે ભગવાન સુધી પહોંચી જવાની ક્યાં છે? જે છે બધા ભગવાનને જણાવી દેશો. તમે તો કહેશો કે જાજરૂ કેમ થાય? તો કે ભગવાન છે. જાજરૂ વિફળ જગ્યાએ ભગવાન. આ ટેકા વગર આકાશ છે. હા, આકાશને પાછું ભગવાનને જણાવી દે. ના ઉભરે ભગવાનને પકડી ઉભા. આપણે શ્વાસ લઈએ છીએ. છો તમે હવે નાક બંધ કરો તો શ્વાસ લેવડાવવા જોઈએ. આપણે દ્રૌપદીને તો કપડા અપાયા હતા. જો તમને કહો શ્વાસ લેવડાવવા ભગવાન આવે. આપણે સરળ દલીલ કે બહુ સરળ દલીલ તમને સમજાવું કે તમે છો ને તમારા પપ્પા કોઈ ખરા? એના કોઈ પપ્પા ખરા? એના કોઈ પપ્પા ખરા? એમના પપ્પા, એમના પિતાજી, એમના પિતાજી, એમના પિતાજી, એમના પિતાજી, એમના પિતાજી, એમના 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 કેટલી થઈ? 77 સાબિતી શું લાવો? તમે હવામાંથી પેદા થઈ ગયા. સાબિતી શું લાવો તમે? જન્મ મૃત્યુ છે.
તમારા દાદા પરદાદા 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 પેલો વંશ તો આખો ના કાઢે? હા, બારોટજી ના કાઢે? તો કે બારોટજીના ચોપડામાં લખ્યું છે કે ભગવાન થઈ ગયા છે. બારોટજીના ચોપડામાં લખ્યું છે કે મારી 77મી પેઢીએ આ ફલાણા અનારજી ચંદુજી હતા. હા, એ બારોટજીના ચોપડામાં એટલે કે શાસ્ત્રમાં એવું લખ્યું છે કે વિષ્ણુ થઈ ગયા, એટલે કે શ્રી રામ થઈ ગયા, શ્રી લક્ષ્મણ થઈ ગયા, શ્રી કૃષ્ણ થઈ ગયા. હું બારોટજીના ચોપડામાં લખેલું છે. તો તમે 77મી પેઢી માનો કે ના માનો? તમે કોઈ આવી રીતે તો માનો કે ના માનો? લખાવો કે ના લખાવો? લખો કે ના લખો? ગાઓ કે ના ગાઓ? કે મારી પાસે અમારી આખી 77 પેઢીનો આખો ઇતિહાસ છે અમારી જોડે. તમારી જોડે 77 પેઢીનો ઇતિહાસ છે, તમારી જોડે 177 પેઢીનો ઇતિહાસ છે. એટલે ભગવાન ખરેખર થઈ ગયા છે. ભગવાન ત્યાં સત્ય છે લખવું 77 પેઢી. દાખલો સમજાયો ને? સરસ, એકદમ પરફેક્ટ છે ને? આમાં કોઈ ઓબ્જેક્શન તમારું? કોઈ દલીલ એમાં રહેતી નથી, બધી દ્વાસ થઈ કેટલી દલીલ. ભગવાનને ઉભા ન રાખો, બિચારા થાકી જશે. તમે જ્યાં જોશો ત્યાં ભગવાને લાગે ના, પણ હકીકત છે. આ તો એક દલીલ કહું છું. આ બધી વસ્તુ હકીકત, પણ આ એક દલીલ છે. દલીલ એવી આપવી આપણે કે જેનો કોઈ જવાબ ન હોઈ શકે સામે. તો સૌથી પહેલી વસ્તુ આપણે તૈયાર કરી. પછી બીજા નંબરની વસ્તુ છે કે નવા લોકોને ભગવાનને માનતા. તો તમે તો ભગવાનને માનો છો. હવે નવા લોકોને તમારે ભગવાનને માનતા કરવાના છે. એટલે આમાં છે ને તમારે થોડો આઈડિયા આપો. આમાં પાછી પેલી વાત આવશે, પેલી દૂધ અને પનીર વાળી, કાપવા વાળી. હા, તમારે આઈડિયા કરવાનો. એમને કાપવાની મંડી પડતા દૂધ કપાશે ને પનીરના બદલે તપેલી છે ને એનો નકશો બદલાઈ જશે. દૂધ જેવું છે એવું ને એવું રહેશે. બિલાડી છાંટી જશે, બિલાડીને કાપવા લાગશે, તપેલીનો નકશો બદલાઈ જશે. એટલે બહુ બુદ્ધિપૂર્વક, આઈડિયાપૂર્વક તમે અલગ અલગ દાખલા આપો, શાસ્ત્ર વાંચો, શાસ્ત્ર સમજાવો. એવી રીતે લોકોને ભગવાનને માનતા કરો. અને આના માટે તમારે મગજમાં શું રાખવાનું છે ખબર છે? આના માટે તમારે મગજમાં એવું રાખવાનું તમને પ્રેરણા શેનાથી મળશે? તમારે વધારેમાં વધારે લોકોને ભગવાનને માનતા કરવા છે. ભગવાનને વધારેમાં વધારે લોકોને માનતા કરવા એટલે મને એટલું શું ખબર છે? એટલે આમ જોવાનું તો ખેતી કરવી. તમે એક જણને ભગવાનને માનતા કર્યા, બરાબર? તમે તો ભગવાનને માનતા હતા, પણ તમે એક જણને ભગવાનને માનતા કર્યા, બરાબર? એટલે શું થશે? એટલે મંદિરમાં જતો થશે, તિલક લગાવતો થશે, ભગવાન વિશે વાતો કરતો તો શાસ્ત્રો વાંચતો હશે. એટલે જે વ્યક્તિ ભગવાનને માનતો ન હોય એની ઉદ્દેશ કોની સાથે હોય? એ વાત લોકોની જોડે હોય. હવે એ બધા તો છે કે આ ભગવાનને માનવા માટે, એટલે એમને શું થશે? ગજબ હોય, આ મારો બેટો ગઈકાલનો ડોન અને આજે દાદાને ભજવા માટે નીકળી પડ્યો છે, દાદાને ભેટવા માટે નીકળી પડ્યો છે મંદિરમાં. એટલે નક્કી કંઈક લાગે છે. એટલે શું થશે? તેનું જોઈએ અને બીજા બે જણા ભગવાનને માનતા થશે. બોલો, એક બીજ વાવો એમાંથી કેટલા છોડ થાય? એક છોડ અને ઘણા બધા દાણા નીકળે. એ વાવો એટલે એમાંથી કેટલા થાય? એકમાંથી બે ભગવાનને માનતા થશે, બેમાંથી 4 થાય, 4માંથી 8, 8માંથી 16, 16માંથી 32 અને કરતા કરતા સેંકડો લોકો ભગવાનને માનતા થશે. એટલે ભગવાનને માનતા કરવા એટલે શું? શ્રદ્ધાની ખેતી. શ્રદ્ધાની ખેતી. શ્રદ્ધાની ખેતી કરો. તમને તો શ્રદ્ધા છે? તમે તો ભગવાનને માનો છો, તમને તો ભગવાન પ્રત્યે શ્રદ્ધા છે, પણ તમે એવો ટાર્ગેટ રાખો કે મારે શ્રદ્ધાની ખેતી કરવી છે. વધારેમાં વધારે લોકોને ભગવાનને માનતા કરવા છે. વધારે વધારે લોકો ભગવાનને શ્રદ્ધા કરતા એવું મારે કરવું છે. અલગ અલગ પ્રકારના આપણે ભજન સત્સંગ પણ રાખી શકીએ, કોઈ કાર્યક્રમ પણ રાખી શકીએ,
કંઈક એને ડરાવી પણ શકીએ, ખોટું પણ આપણે એના માટે બોલી શકીએ. મને આવું સપનું આવ્યું હતું, નામ લઈને નાખી તમારે વાત બનાવી હોય. ભગવાન કહે છે ધર્મમાં માયા એ માયા નથી. કોઈની પાસે કંઈક સારું કરાવવું હોય એના માટે કદાચ આપણે માયા પણ કરવી પડે તો માયા પણ કરી શકાય. ભગવાન કહે છે ધર્મે માયા નો માયા. ધર્મમાં કરવામાં આવતી માયા એ ખરેખર માયા નથી. બરાબર? આ બીજા નંબરની વસ્તુ આપણે જોઈએ. એટલે આમ તો પહેલી જ પ્રવૃત્તિમાં બે વસ્તુ. હવે પછી આપણે આવે છે બીજા નંબરની પ્રવૃત્તિ. એમાં પહેલો મુદ્દો ભગવાનને ઉપકાર પત્ર લખવો. ભગવાનને આપણે ઉપકાર પત્ર લખવાનો છે. લેટર તો લખવાના તમારે આવી જશે બધી જગ્યાએ. કોઈ પણ હોય પ્રવૃત્તિ એક પત્ર તો લખી જ દેવો. કોકને ને કોકને પછી આજુવાળાને લખો, આજુબાજુવાળાને લખો, કે પછી માતા પિતાને લખો, કે પછી સાહેબને લખો, કે પછી ભગવાનને લખો. પણ તમારે એક ઉપકાર પત્ર લખવાનો છે. અને ઉપકાર પત્ર એમાં તમારે શું લખવાનું છે? ઉપકાર લખવાના. બોલો, ભગવાને તમારા ઉપર આટલા બધા ઉપકાર કર્યા, તો ભગવાનના જેટલા તમારા ઉપર ઉપકાર હોય અલગ અલગ તેના મુદ્દાઓ બધામાં લખેલા છે. દાખલા તરીકે જીવન જીવવાનો સાચો રસ્તો બતાવ્યો. મન ખૂબ બેચેન થઈ ગયું હતું ત્યારે મંદિરમાં ભગવાનની સામે એકદમ શાંતિ મળી ગઈ. જો ભગવાન ન હોત તો અમારા જીવનનો આધાર પણ બનત. પછી ભગવદ્ ગીતા જેવા ગ્રંથો બનાવીને સત્યનું જ્ઞાન આપ્યું. પછી પુરાણ ગ્રંથ સાહેબ જેવા ગ્રંથો બનાવીને જીવનનું જ્ઞાન આપ્યું. માતાજીના દર્શન કરવાથી રોજ નવી જ પ્રેરણા મળે છે. સરસ્વતી માતાએ વિદ્યાનું જ્ઞાન આપ્યું એટલે સારી બુદ્ધિ મળી. એટલે વિશ્વમાં ભગવાને કરુણાનો સંદેશ કરાવ્યો. બધામાં કરુણા છે તો હું જીવી શકું છું, બાકી હું જીવી પણ ન શકું. તો બધા ભગવાનના ઉપકાર છે. તો બધા ઉપકારો ભગવાનને ઉપકાર પત્રમાં લખો. હવે સ્વાભાવિક વાત છે, ભગવાને તમારા ઉપર આટલા બધા ઉપકાર કર્યા. હવે આને આપણે એક વસ્તુ દાખલાથી સમજવી છે કે આપણે ભગવાનને ઉપકાર પત્ર શાના માટે લખવા? હવે કોઈ તમને કંઈ આપે તો તમારે સામે કંઈક આપવું પડે કે ના આપવું પડે? ઉપકાર પત્ર લખો. ઉપકાર લખવા એટલે શું? શું છે? રસીદ પાડો. કેમ રૂપસી રસીદ પાડવી પડે કે ના પાડવી પડશે? કોઈ આપણને દાન આપે 300 રૂપિયા કોઈ મેમ્બર બને, 1000 રૂપિયાનો કોઈ મેમ્બર બને, દાન આપ્યું તો પછી રસીદ ફાડવી પડે કે ના ફાડવી પડે? રસીદ તો ફાડવી પડે. ભગવાને આપણા ઉપર આટલા બધા ઉપકાર કર્યા, ભગવાને આપણને આટલું બધું આપ્યું તો રસીદ તો આપવી પડે ને. તો આપણે કંઈ નવું નથી કરતા, આપણે પહોંચ આપીએ છીએ ભગવાન કે તે મને આપ્યું, મને એમ કેમ ભગવાન પહોંચી ગયું છે. આપણે કેવું ખબર છે કે ભગવાનને ફરિયાદ કરવા જઈએ પછી પહોંચ લખવાના છે. ભગવાનને ફરિયાદ કરવા પહોંચી કે ભગવાન આ નથી મળ્યું, આ નથી મળ્યું, આ નથી મળ્યું, આ નથી મળ્યું, આ નથી મળ્યું. ભગવાન બેઠા બેઠા વિચારતા હોય હું કોણ છું કે પાવતી આપવા તો કદી આવતો નથી. ફરિયાદની પેટી મને બનાવી દીધી કે અહીં ફરિયાદ પેટી છે, રસીદ બુક રાખી જ નથી કે ફરિયાદ પેટીમાં ફરિયાદ નાખ 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 કરે છે, પણ પાવતી કે નથી પાડતું કે આ આપ્યું, આ આપ્યું, આ આપ્યું, આ આપ્યું, આ આપ્યું. બોલો, પાવતી બુક આપણે રાખીએ, ફરિયાદ પેટી રાખીએ તો એમાંથી વધે શું? અને બધું શું જોઈએ? રસીદ. હવે શું કરશો તમે? હવે આવું સરસ શાળામાં એક આઈડિયા કરો, રસીદ બુક બનાવો. રસીદ બુક કરો, શાળાને એક રસીદ બુક નો આખો આઈડિયા કરો. બરાબર છે? આ રસીદ બુક. પછી બીજા નંબરની બાબતમાં ભગવાનને આપણે વચન લખવાના. જો આપણને છે ને ભગવાન બહુ ગમે. ભગવાન જ એક જ એવી વ્યક્તિ છે કે જેના ઉપર આપણને ગુસ્સો નથી આવતો, જેને આપણે ઠપકો નથી આપતા, જેને આપણે માન આપીએ છીએ, આપણું બધું ખરીદી નાખીએ છીએ. સાચું, ખોટું, મોડું, તીખું, આડું, અવળું, ઊંધું, ચતું. મારા સાહેબ ઉપર ગુસ્સો આવે તો ભગવાનની આગળ ભગવાન ભગવાન સંસ્કાર શાળામાં યાદ હાલત ભગવાન ક્યાં છોડવો હતો. મેં સંસ્કાર ગુરુ ભગીની બન્યા પછી તો છેડો ખુશ છે. આ તો મારા સાહેબ છેડો ન ઉપરથી નીચે સુધીથી માર કરે કે યુનિફોર્મમાં જાઓ, યુનિફોર્મમાં જાઓ. યુનિફોર્મ આપતા પહેરી જતા નથી. કોઈ કે કપડાં બગડી જાય, કોઈ કે ફાવતું નથી. મારા સાહેબ બધા વાત છે. ધ્યાન રાખજો. બોલો પર્સનમાં મૂકજો,
ગ્રુપમાં વાત છે બધા મેસેજ વાંચે કોણ શું પૂછે છે કોણ શું એમ નથી વાંચતા કે મારા સેમ મેસેજ વાંચતા મારા બધા મેસેજ વાંચે છેલ્લે બાકી તો સીસીટીવી મૂકી દીધા હતા હવે વળી ટ્રેકિંગ પૂછી ના આવશે કે આખો જોડો ભગવાન ભગવાન બહુ વચન છે મજા આવી ગઈ શું નાખતો રસી મૂક્યો ફરિયાદ પેટી ફરિયાદ પેટી વાત ને અને આપણે ભગવાનને વચન આપવા આપેલો કે ભગવાન હું આટલું તો કરીશ એટલે આપણો આધાર ભગવાન છે છેલ્લે આપણો વિશ્વાસ વાત આપણે મારા સાહેબ કે મન ભરાઈ જાય ગુરુ માન્યા હતા પણ ગુરુએ આવા હવે ગુરુ આગળ બધું ખોલાય એમ નથી હવે ગુરુ મહારાજ વળી રજા માંગશું આ કરશું તે કરશું વળી ગુરુ મહારાજ કહે છે તમને કીધું નતું સરકારી નોકરી લાગે તો વચ્ચેની છૂટકી નહીં મળે ભગવાન કઈ કરતો કઈ છૂટકા થાય અહીંથી મારો છેલ્લે આધાર કોણ ભગવાનને તમારો વિસામો છેલ્લે એ છે ને કઈ નહીં તો છેલ્લે ભગવાન આગળ જઈને વચન આપ્યો ભગવાન કમસે કમ આટલું તો કરી શકે હવે આટલા નિયમો આટલી વસ્તુ તો મારા જીવનમાં 100% શુદ્ધપણે અપનાવીશ કારણ કે ભગવાન એક એવી વસ્તુ છે તમારા દિલ ખોલીને બધું રજૂ કરી શકો બધી ફરિયાદ બધા વિચારો બધી આજુ બધા પ્રશ્નો જેટલી મૂંઝવણ બધી સમસ્યા બધું કરી શકો છો તો ભગવાનને જઈને તમે વચન લખી આવો સાચું બોલીશ વ્યસન નહીં કરું જૂઠું નહીં બોલું મોબાઈલ નહીં વાપરું અને સાચા દિલથી જે પણ હોય સાચા દિલથી આપણે વચન લખવાનું વચનપત્ર આખું તૈયાર કરવું એકદમ વ્યવસ્થિત આપણે વચનપત્ર તૈયાર કરવું છે હવે હું તમને ખાસ એક વાત પૂછવા માંગુ છું આ વચન લખવા એટલે શું કરે તો ખબર છે ખરેખર લાયસન્સ બોલો તમારે ગાડી ચલાવવી હોય તો તમારે લાયસન્સ લેવું પડે કે ના લેવું પડે હા લાયસન્સ વગર તમને ગાડી ચલાવવા મળે એ પહેલાં ટ્રેનિંગ લેવી પડે બરાબર છે ટ્રેનિંગ લીધા પછી પ્રેક્ટિકલ કરવું પડે એમાં પાસ થાવ થિયરિકલ પ્રેક્ટિકલ પછી તમને લાયસન્સ મળે આ લાયસન્સ મળ્યા પછી પણ જે બધું લાયસન્સનું બધા નિયમો હોય ને કે આવી રીતે ગાડી ચલાવવી આવી રીતે નહીં ચલાવવી લાયસન્સ એકલું મળે કે એની સાથે ગાઈડ બુક પણ મળે નિયમાવલી બધી હોય ને એટલે એ શું છે તમારું વચનપત્ર છે ને કે હું આવી રીતે ગાડી ચલાવીશ તો તમને લાયસન્સ આપવામાં આવશે જો તમે આવી રીતે ગાડી નહીં ચલાવો તો તમને લાયસન્સ આપવામાં આવશે નહીં એટલે પહેલા તમને બાંધવામાં આવે છે આનંદ પરિવારમાં સંસ્કાર કેન્દ્ર કરીશ અઠવાડિયું આવીશ તો કોઈ પણ કામ હશે સંસ્કાર તો પણ કરવા તૈયાર રહીશ અને હવે નોટરી કરો લખાણ કરો સહી સિક્કા અને માતા પિતાને વંચાવવા નહીં મળે તમે જાતે જ કરો તમે પુખ્ત વયના થઈ ગયા છો હવે તમારા માતા પિતાને વાંચવા આપવા માટે મળશે નહીં આ બધા નિયમો ઉપર સહી કરો વચન તમે લખી આપો પછી મળે ને લાયસન્સ પછી મળે ને એન્ટ્રી બરાબર ને તો મને તમને પૂછો કે તમને મનુષ્ય જન્મમાં આપવાનું લાયસન્સ કોણે આપ્યું કેટલો સરસ દાખલો છે લાયસન્સ તમને માનવ જીવનનું લાયસન્સ આપ્યું મનુષ્ય ભાવનું લાયસન્સ આપ્યું તો મનુષ્ય ભાવનું તમને લાયસન્સ કોણે આપ્યું ભગવાને આપ્યું ને તો ભગવાને તમને લાયસન્સ આપતા પહેલા તમારી પાસે વચન માંગ્યા હશે હા ભલા માણસ ભૂલી ન જાઓ ભલા માણસ તમે ભગવાનને ઠગી જાઓ છો કોઈને ભગવાનને બાકી ન રાખ્યા આગલા ભાવમાં તમે બધું લઈને આવ્યા છો ભગવાને ભગવાન આ નહીં કરું આ નહીં કરું આ નહીં કરું આ કરીશ આ કરીશ આ કરીશ અને ભગવાનને તમે છેતરશો આટલું ન કરો ભલામાં સીધા થઈ ગયો સુધરી ગયો લાયસન્સ બુક આપણે લાયસન્સ શીખ્યું હતું માનવ ભાવનું લાયસન્સ મળ્યું તો હવે ભગવાનને વચન ભલે આપણે ગયા જન્મમાં લખીને આપેલા આ જન્મમાં તમે નવા વચન લખીને આપો અને ઉપર લખો કે આ મારું વચનપત્ર છે અને આ વચનપત્રના આધાર ઉપર મને માનવ જીવનનું લાયસન્સ મળ્યું છે અને હું મારા માનવ જીવનના લાયસન્સને વફાદાર રહીશ અને જો આ વફાદારીમાં ક્યાંય પણ મારી ત્રુટિ આવે તો મારું વાહન જપ્ત કરવાની આપને છૂટ છે મારું લાયસન્સ રદ કરવાની આપને છૂટ બોલો લાયસન્સ રદ થાય કે ના થાય વાહન જપ્ત થાય કે ના થાય મેમો ફાટે કે ના ફાટે બરાબર સમજાય છે ને શું કહેવા માંગુ છું કેટલો મસ્ત દાખલો છે લાયસન્સ
ભગવાને આપણને લાયસન્સ આપ્યું. લાયસન્સ છે ફાધર, બરાબર છે? આ સમજે આપણે. હવે ત્રીજા નંબરની બાબત, મંદિરમાં દર્શન, પૂજા, આરતી, ઘંટના, તિલક આ બધું આપણે કરવાનું. રોજ નિયમિત રીતે આપણે જવું જોઈએ, કરવું જોઈએ. સાંજના સમયે આરતી અવશ્ય કરવી જોઈએ, તિલક અવશ્ય કરવું જોઈએ. ક્રમ બનાવો, એની મંડળીઓ બનાવો, શાળાઓમાં ગામમાં મંડળીઓ બનાવો, બાળકોના મંડળો બનાવો. બાળકો ભેગા થઈ અને શાળામાં જે ગામમાં મંદિર હોય તો ગામમાં બધા બાળકો ભેગા થઈ સામૂહિક આરતી હોય. કેવો માહોલ હોય? આજથી 50 વર્ષ પહેલા માહોલ, આજે માહોલ કેવા? માહોલને પાછો આપણે ભેગો કરીએ સામૂહિક આરતીના કાર્યક્રમ. અને ઘંટનાદ વાગતા હોય, શંખનાદ ચાલતા હોય, આમ ઘંટનાદ, શંખનાદ, ધમધમાટ, ધમધમાટ, આમ કેવો માહોલ જબરદસ્ત બની જાય. રોનક થઈ જાય ને આખી જબરદસ્ત. અને ઇલેક્ટ્રિક ઘંટી નહીં વગાડવી, તો ઘંટ ઇલેક્ટ્રિકનો બંધ જ કરી નાખવાનો. બધા દૂષણ છે બધા બંધ કરી નાખવાના. ઓરિજિનલ, નેચરલ, શુદ્ધ, સાત્વિક. એ સાત્વિકતાને હણી નાખે છે બધી વસ્તુઓ. તો સાત્વિકતાને જે પોષણ આપે એવી વસ્તુ આપણે કરીએ. તો આપણે નિયમિતતાપૂર્વક આપણા જીવનમાં મંદિરમાં દર્શન, પૂજા, આરતી વગેરે કરવાનું. બોલો, આમાંથી કેટલા જે મંદિરમાં દર્શન કરીને આવ્યા છો? પૂજા સરસ, બહુ સરસ. તો હવે જેના કરીને આવ્યો તો નિયમિતતા રાખજો. દર્શન અને પૂજા પણ આપણે કરવી જોઈએ. અમારા જૈનોમાં તો તમે જોયું છે ને, કોઈ પણ જૈન બચ્ચો પૂજા કર્યા વગરનો બાકી નહીં. જોયું છે તમે અશોકભાઈ શેઠને જોયા ને? કાયમ પૂજા તો કમ્પલસરી. સંસારી મામા હમણાં આવશે, મામા માસી લોકો, પૂજા કમ્પલસરી. ગમે તેટલો મોટો કરોડપતિ અબજોપતિ શેઠી હોય ને તો પણ પૂજા એ 20 મિનિટ પોતાના કપડાં નાહવાનું, કપડાં બદલવાના, પૂજાના કપડાં પહેરવાના, દેરાસરમાં જવાનું, પૂજા કરવાની વિધિ મુજબ, અને પછી જ પોતાનો ઓફિસ, કામ, ધંધો છે ત્યાં જવાનું. બાકી એ સિવાય બહાર નીકળવાનું નહીં. તો જૈનો આટલા મોટા હોય અને આટલી દોડધામ, આટલી જવાબદારી, આટલું કામ એની વચ્ચે પણ કરતા હોય તો આપણે કેમ ન કરી શકીએ? આપણે કરી શકીએ. તો આપણે પણ આપણા જીવનના નિયમ રાખવાનું. બરાબર? એ શું છે? વિટામિન ડી ગોળી. બોલો, તમે નબળા છો કે મજબૂત છો? મજબૂત છો. એકતાને મજબૂત છે. તમને નાખો એચપી વાળાને. બોડા આપી દેજે. ક્યાં દૂર જવાનું છે? બોડા જાઓ બોડા. બોલો, મૂકી દો. મજબૂત છો? બાપ ભગવાન થોડા ચતરાળા નાખી દો. બોલો, કચ્છમાં જવાનું છે, અબડાસા તાલુકામાં. પેલું મોરવાડા છે ત્યાં આગળ. પત્તો નહીં લાગે. વિટામિનની ગોળી છે. ભગવાન પાસે જાઓ ને એટલે ઉર્જા મળે, શક્તિનો સંચાર થઈ જાય. વિટામિનની ગોળી, પ્રોટીનનો ડબ્બો છે. આ પ્રોટીનનો ડબ્બો છે. એ બોર્નવિટા છે. એ કોમ્પ્લેક્સ છે. એ શક્તિ અને તાકાત, ઉર્જાનો સ્ત્રોત છે. બરાબર? ચોથા નંબરની બાબત, બીજા વિસ્તારના મંદિરમાં દર્શન માટે જવાનું. હનુમાનજી એક ના એક. પાર્ટી બદલાઈ જાય ને એટલે હનુમાનજી બદલાઈ જાય. એક ના એક હનુમાનજી. પાર્ટી બદલાઈ ગઈ ને, કોળ બદલાઈ ગઈ ને, સમાજ બદલાઈ ગયો ને, ત્યાં સુલતાની પાર્ટી, ત્યાં જસાણી પાર્ટી, ત્યાં નાગણેશ્વરી કે જસાણી પાર્ટી. બરાબર છે? અને હનુમાનજી તો કે સુલતાની પાર્ટી. આ તો ઠીક છે, ભલો માણસ. બાકી ક્યારેક હનુમાનજી ટુકડા કરી નાખ્યા. રહેવા દે તો હનુમાનજી સુલતાની પાર્ટી. અરે શ્રી રામના હનુમાન છે. ત્યાંથી સુલતાની પાર્ટી નથી. આવું ચાલે ગામમાં બધું. બોલો, સમાજ તો ક્યાં ઠાકોર સમાજ, દરબાર સમાજ, આ દેસાઈ સમાજ, બ્રાહ્મણ. આ મંદિર કરો કે આ તો ગૌરવનું છે. ગૌરવનું છે કે આપણું નથી, એટલે ગોરજીઓ કે બ્રાહ્મણોનું છે, મહારાજોનું છે. અરે ભગવાન એક છે, કોઈ ફરક નથી. એમાં ફરક તમે શાના માટે પાડો છો? સરસ મજાનો દાખલો, ભમરો. ભમરો આ બગીચામાં જતો હતો. હવે બગીચાના બધા ફૂલ માળી આવીને લઈ ગયો તો શું કરશે? ભૂખ્યો રહેશે. બીજા બગીચામાં આપણે ક્યાં પ્રોબ્લેમ? ફૂલ તો ફૂલ જોઈએ છે કે વિટામિનની ગોળી. એને ખબર છે કે આ વિટામિનની ગોળી, વિટામિન લેવા માટે વિટામિન સી લેવું છે, વિટામિન ડી લેવું છે, વિટામિન એ લેવું છે, કેલ્શિયમ લેવું છે, પોટેશિયમ લેવું છે. એને ખબર છે. એટલે એનામાં બુદ્ધિ છે ને આપણા બુદ્ધિ. આપણે ટાઇટલ આપી દે. બોલો, હનુમાનજી ઉપર ટાઇટલ, મંદિર ઉપર ટાઇટલ.
ભમરો આવા કોઈ ટાઇટલ પાડતો નથી. ભમરાની અંદર મધપૂડો ને મધપૂડો તો કહું કે આ મધપૂડાનો આ બગીચો ને પેલા મધપૂડાનો પેલો બગીચો તો ભાઈ ખરું આ મધપૂડાવાળા આ બગીચામાં જાય પેલા બગીચામાં જાય આ મધપૂડાવાળા આ બગીચામાં જાય પેલા બગીચામાં જાય કોઈ ફૂલનો ફરક નથી. આ સિઝનમાં આ ફૂલ આવે ધારો કે મોગરો હમણાં આવે છે બરાબર 7 મહિના પછી મોગરો જતો રહેશે પછી રાત રાણી ચાલુ થશે હા શિયાળામાં રાત રાણી ચાલુ થાય તો હવે મોગરો નથી તો હવે રાત રાણી પર તો કોણ બેસે આપણે ના બેસે આપણે તો અંબાજીમાં બરાબર છે પણ બહુચરામાં આપણે કોઈ કામ ના અંબાજીમાં નહીં તો બહુચરમાં નહીં તો મેરડીમાં નહીં તો સિકોતરમાં શ્રદ્ધાની અભિવ્યક્તિ કરવી છે ને તમારે તો ભમરા બની જાઓ ભ્રમર બની જાઓ મધપુડાના મધમાંથી બની જાઓ એને કોઈ ફરક નથી એટલે તો રસ ચૂસવાથી બનતો છે વિટામિન મેળવવાથી બનતો છે પ્રોટીન મેળવવાથી બનતો છે તો સરસ દાખલો ભમરો બની જાઓ દરેક બગીચામાં પહોંચી જાઓ પછી હવે 5મા નંબરે સૌથી છેલ્લા નંબરે મંદિરમાં દૂષણ બંધ કરાવવા સુધારા કરાવવા ખોટી પ્રવૃત્તિ ચાલે છે બંધ કરાવવી અને સારી પ્રવૃત્તિ છે ચાલુ કરાવવી. આના માટે હું તમને એમ કહેવા માંગુ છું કે જ્યાં જે શોભતું હોય ને જે સારું લાગતું હોય એને કરાય. અહીંયા લખ્યું નથી ને પણ તમે લખવું પછી લખી દેજો જ્યાં જે સારું લાગતું હોય ને એ કરાય. બોલો રસોડામાં શું કરાય? બોલો રસોડામાં શું કરાય? રસોડામાં શું કરાય? જો બે વસ્તુ લખી છે રસોડામાં રસોઈ થાય. પછી બીજું લખ્યું છે કરાય ના જાગૃત નથી. મહારાજ જો શું બોલે બોલો રસોડામાં શું સારું લાગે? હા તો મંદિરમાં શું સારું લાગે? અપણ સારું લાગે સારું બારું સારું લાગે પૂજા કરવાનું સારું લાગે તો ઈંડા કુકડી પંચાયત પારકી પંચાયત બોલો અમારા ગામના દાદાજીઓ પેલા ધોળા કપડાવાળા બધા પાઘડી અને ધોતિયાવાળા અને બીજી કોઈ જગ્યા ન મળે આખા ગામની વાટવા માટે એક ભગવાનની જગ્યા હોય બસ આવી વાટ્યા જ કરતા હોય પાટિયા જ કરતા વાટ્યા જ કરતા હોય આ ખોટી વસ્તુ ભગવાનના મંદિરમાં કદી પણ સારું ના લાગે. બોલો કોઈ માણસ આવી રસોડામાં જાદુ કરી જાય તો શું કરો તમે? 1 વાર કર્યું 2 વાર કર્યું 3 વાર કર્યું પછી શું થાય? રમેશભાઈ ગુલાબ જાંબુ તમને પીરસવામાં આવે તો ભાવે કે ના ભાવે? ક્યાં બનાવ્યા છે? ના ભાવે સાહેબ ગુલાબ જાંબુ રસોડામાં ભાવે પણ એ ના બનાયા છે ખાલી અહીંયા બનાયા છે અહીંયા જો પીરસન તમને અહીંયા બેસ તમને અહીંયા લાવી આપશે બોલો ના પણ તોય નહીં સાહેબ. સમજાય છે શું કહેવા માંગુ છું? સમજાય. જ્યાં જે સારું લાગતું હોય એ સારું લાગે જ્યાં જે થતું હોય ને એ કરાય. બધી વસ્તુ બધી જગ્યાએ ગમે ત્યાં ગમે તે વસ્તુ ન કરાય. આ ભગવાનનું ઘર છે. સારી જગ્યાએ ખરાબ વસ્તુ ન કરાય ખરાબ જગ્યાએ સારી વસ્તુ ન કરાય. તો જેટલા દૂષણ છે એટલા બંધ કરાવો અને જેટલું સારી વસ્તુ છે એટલી સારી વસ્તુ કરાવો અને મંદિરને પવિત્ર સ્થળ છે તો પવિત્ર બનાવો. મંદિરમાં બોર્ડ લખો એના માટે તમે જજો એના માટે તમે કામે લાગો એના માટે તમે તમારી તમામ શક્તિઓ કામે લગાડો બરાબર છે. આપણું ઈશ્વર પ્રત્યેનું સમર્પણ થશે અને આ બધી જ વાત ભગવાનને માનો ભગવાનનું માનો ભગવાન કેમ સત્ય છે ભગવાનને માનો. નવા લોકોને ભગવાનને માનતા કરો એટલે ભગવાનને માનો. ઉપકાર પત્ર લખવા એટલે શું? ભગવાનને માનવા. વચન લખવા એટલે ભગવાનનું માનો. દર્શન પૂજા કરવા એટલે શું? ભગવાનને માનવા શ્રદ્ધાની અભિવ્યક્તિ કરવી. બીજા વિસ્તારના મંદિરમાં જવું એટલે ભગવાનને માનો ભગવાનનું માનો અને દૂષણ બંધ કરાય એટલે ભગવાનનું માનો અને ભગવાનને માનવા. બરાબર આખી આપણું તમને સરસ મજાનું સમજાઈ ગયું? બહુ સરસ. આ પાઠ Thank you, sir.